હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આવટાણે આપણે નવ ધોઈને ફેસ થઈ ગયા છે ને આવ્યા છીએ પાણી છોટવા વાળામાં. તો પાણી છોટીને હવે વિડીયો સ્ટાર્ટ કરી દીધો ને આ બાજુ હવે જોઈએ કો દેખાતું છો નહીં. દૂધી ઉગી છે જો देखो देखा છે પછી बीच में कारेला उज्या ने આ એકદમ કોરી માટી છે ને એટલે પછી આમ થોડો ટાઈમ લાગે પણ બધું ઉગી ગયું હે ફેમિલી. ફાઇનલી ઉગી ગયું હે ને આ બાજુ ઘરેથી છોકરા બધા આવી ગયા ને આપણે ગોદળ હજુ કોઈ લઈ નહીં ગયું. રિઝલ્ટ સારું આવ્યું છે. કેટલા ટકા આવ્યું છે? ને વિશ્વને 90% ઓછો અમારે વિશ્વ આજે પાસ થઈ ગઈ છે. કેમ કે આપણે બેનને પૈસા આલ્યા હતા 1000 રૂપિયા પાસ કરવા માટે. સાચું? ઈ તો ભાઈ આપણે ટકા માટે જ પૈસા આલ્યા તે પૈસા આલીને વિશ્વાને મેં પાસ કરાવી કેમ કે વિશ્વાનું ભણતર સારું નહોતું. સાચું? કુચુડા એ મસ્તી કરવાની હોય, મસ્તી કરવાની. હાથથી મહેનત કોઈ ના કરે તો આપણે दिन रात में पढ़ती थी. कब पढ़ती थी? रात में और तारे में. दिन रात पढ़ती थी. सब सो जाते थे तब विश्वा पढ़ती थी. तो विश्वा कैसे पढ़ती थी दिन रात? खबर है? तो एक किताब में उसने लिया था कि दिन और रात और साथ में पढ़ती दिन रात दिन रात दिन रात. तो दिन रात करके हमने 1000 रुपया देकर विश्वास को पास करवा दिया है. मैं हाथ से लगी तू. तो हमें मारा दादा 100 मार्क આવતા ને તો 200 આવતા મારા દાદા. તમારા દાદાને વાતું ના થાય. ફેમિલી, આપણે હેડ્યા છીએ જો ઘર વાખી દીધું અને આપણે જઈએ છીએ બજારમાં. આજે વિશ્વા અને દાદાને બધાય જ્યાં છીએ 12 ગામ ને અત્યારે ઘરે છીએ આપણે વિરાટ, હું અને કુલદીપ. તો હવે જઈએ છીએ બજારમાં. કુલદીપના કપડાં ઉનાળાના ગરમીના પહેરવા લાવવા છે. તો હવે જઈએ છીએ બજારમાં. તો ફટાફટ બ્લોગમાં બનાવી રહેજો. ફેમિલી, આજ તો સાહેબ સુધરી ગયા અને પાણી પાવા માંડ્યા કારણ કે પાણી આપણે પાવું પડે છે ને સારું સારું શાકભાજી વસ્તીને ખાવું હોય. તો ફેમિલી, આજે પાણી દેશી ઉપયોગ કરીએ આપણે. દેશી માટી આ પડી જો. હા લ્યા, હા માટી પડી. તો આપણે ખાતર બનાવવા માટે દહીં અને ગોળનું પાણી લાઈન મેલ્યું હોય, અઠવાડ ભરેલી ડોલ પડી છે ને છાણ ને બધું ખાતર ને બાતર નાખીને કરી ને હવે આજ પેક કરી મૂકવાની. 1 મહિને ખોલશે કેવું ખાતર બને પહેલી વાર આપણે બનાવીએ કારણ કે બધું નાખ્યું છે અંદર. ને ફેમિલી, આજ મસ્ત એવું શાકભાજી દેખાય હોવ ગયેલું. તમને ઝૂમ કરીને બતાવું. તો ફેમિલી જુઓ, કુલદીપભાઈને આજ રમવું છે દરો બેટ પણ આજે વિશ્વાએ નથી કે નવ્યાએ નથી એટલે કુલદીપભાઈ પડ્યા છે એકલા. દીદી ચા જઈ? વિશુ દીદી હે બાબુ? વિશુ દીદી જઈ છે ફઈના ઘરે. મારા કુલદીપભાઈ આજ તો જો કેવડું મોટું થઈ ગયું આવડા કારણ કે છોકરું એકલું હોય એટલે એને મજા આવે નહીં. તો દરી નોખતા હતા વિશ્વાબેન. અમારા વિશ્વાબેન બહાર જતા રહ્યા ને એમાં કોઈ સાહેબે ના બહુ કોમ ચોર થઈ ગયા તો આપણને કોમ બતાઈ કરે. જુઓ, નવાઈનું પાણી સાટે. રોજ આપણે સોરતા હતા ને તો ખબર નથી પડતી ના આજ સોટવું હોય તો પોતે બીજાને કોમ બતાવે. ચી ડોલ બકા? આ ઈકન જ પડી હે, પેલામાં ઓયરીમ પડી હે. એટલે જો અમે દેશી ખાતર બનાવી રહે. તો ખાતરમાં બધું અંદર નાખ્યું, દહીં બહીં ગોળનું પાણી થોડું ઘણું. 4-5 દિવસથી આપણે બીજું દેશી ખાતર પણ નાખ્યું અંદર. તો ફેમિલી જો એઠવાડો બધું જ નાખી ને ફર્ટિલાઇઝર કરી ને હવે પેક કરીને મૂકી દે. થોડા હજુ કોણા પાડવા પડશે આજુબાજુ કેમ કે હવા થોડી ઘણી જવી જોઈએ. ફિટ કરીને મૂકી દે. તો હવે તો વાયકન જ મેલ દઉં તરકી જ. તો ફેમિલી, સાહેબ જાય દાંતેરું લેવા. ઉગતા હશે દાંતેરું. દત્તર કાણા પાડી દેવાના. ને મારા કુલદીપભાઈ આજ તો હુના થઈ ગયા છે.
અમારે કુલદીપભાઈ આમ તાકજો બટુ. મેં કુલદીપભાઈને હે ને દીદા જતી રહી છે ફરવા, તો મારે કુલદીપભાઈ હું ના થઈ ગયા હે આજ. તો ફેમિલી આપણે કોમેડી વિડીયો બનાવી દીધો ને, એક આ તો શોર્ટ પણ બનાવી દીધો ને, એક રીલ પણ બનાવી દીધો. ફેમિલી એટલો મસ્ત પવન આવે હે ને જોરદાર, તો હાલ ઊંઘી જઈને એવું થાય હે. પણ આપણે ખાવાનું બાકી છે ફેમિલી, અને અમુક મોર્નિંગ તો તમને ખબર જ છે. કારણ કે ફેમિલી હે ને આજ બધા નથી, એટલે છે ને મારે બપોરનું શાક સાહેબને ખવડાવવાનું છે. ફેમિલી આપણે રોજનું આવું હોય, રોજનું નહીં હોતું, આજે સ્પેશિયલ સાહેબને ઠંડુ શાક ખવડાવવાનું, ઠંડુ શાક ગરમ કરી દેવાનું. ને ફેમિલી આજ રોધવાનું ઓછું હોય, એટલે શાંતિ શાંતિ રાંધે છે, કોઈ ઉતાવળ નહીં. આપણે શાંતિ શાંતિ મમ બનાવવાનું છે. રસ લાવવાનો કે રસ ખાવો લા, કેરીનો રસ ખાવો, રસ ખાવો, રસ ખાવો કેરીનો, રસ ખાવો, રસ ખાવો લા કેરીનો. નહીં ખાવો ભાઈલું નહીં ભાવતો કેરીનો રસ. તો ફેમિલી પહેલું નહીં ભાવતો, એટલે અમારે બે માટે રસ લાવવાનો 500, એમાંથી 400 ગરમ પારસ થઈ જાય, 100 ગરમ મારા પાસમાં. એ તો હું જોઉં બકા, શું મુએ કોઈ કોઈ મુએ રસ લઈશ. તાર ખા રસ ખાઈ કેટલો ખાઈશ, લીટર કે 2 લીટર? 5 લીટર. એનું પોટલી તો લાવવાનો નહીં ગોડા. તો ફેમિલી મને હે ને કેરીનો રસ ભાવે ને સાહેબ ને હે ને તૈયાર રસ ભાવે, એટલે અમારે બેન મેન નહીં આવતો. આજ કેરી લીધેલી સાહેબે પાછી મેં લવડાવી. ફેમિલી ખોટી મહેનત કરવી, એને કા તૈયાર અહીંયા અમારા બાજુમાં બંસી હોટલ, ત્યાં એક નંબરનો રસ મળે ને ફેમિલી ઠંડો એકદમ આઈસ હોય ને રસ પણ મસ્ત હોય. તો ફેમિલી ચાલો આજે તો એકલા એકલી હે તો રસ મંગાવીએ, બધા હોય એટલે મંગાવીએ. જો આપણે રાત પડી ગઈ હ ને કુલદીપના કપડા લઈને આયા ને તો ફાટેલા નીકળ્યા, તો પાછા ફટાફટ બજારમાં જઈએ, કારણ કે અત્યારે જોઈએ કાલ પાછો રવિવાર થાય એટલે બદલી આલા, એટલે તાત્કાલિક જ હેડ્યા છીએ આપણે બદલવા માટે થઈ. તો ફેમિલી ચલો ફટાફટ હવે બદલી આવીએ ને, પાછા બદલી નહીં આપે.